પાટણ નગરપાલિકાના સભાખંડમાં કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કારોબારી સભા યોજાઈ હતી। કારોબારી સભા શરૂ થાય તે પૂર્વે વોર્ડ નંબર 9ના એક્ટિવ અને જાગૃત કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે શહેરના વિવિધ વિકાસના પ્રશ્નો સહિત પાલિકાના કર્મચારીઓના સમય બાબતે ચર્ચા વિચારણા કરી હતી। તો રાધનપુરી વાસમાં છાસવારે ભૂગર્ભની લાઈનો નવીન આઈસી ન બનવાને કારણે ઉભરાતી હોવાથી આ આઈસી કોને બનાવી તેવો પ્રશ્નાર્થ કર્યો હતો। તો ભૂગર્ભનો કોન્ટ્રાક્ટર દર માસે પાલિકા પાસેથી 10 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લેતા હોવા છતાં પણ કાદવ કીચડ કાઢ્યા બાદ પાલિકાને જ તે ઉપાડવાનો રહે છે। જો કે તેની શરતમાં કાદવ ઉપાડવાનો હોવા છતાં પણ તે કામગીરી કરતો ન હોવાથી ભૂગર્ભનો નવીન ટેન્ડર કેમ ના કરવો તેવા પ્રશ્નાર્થ પણ કર્યા હતા। તો આ ચાચરિયામાં પડવાના વાંકે ઉભેલા ભયજનક મકાનને તાત્કાલિક ઉતારી લેવા પણ માંગ કરી હતી અને વાદી સોસાયટી પાસે પાલિકા દ્વારા બનેલા કોમ્પ્લેક્સની હરાજી બાબતે પણ ચર્ચાઓ કરી, તેનો ઝડપી નિકાલ લાવવા પણ માંગ કરી હતી। તો બીયુ પરમિશન વગરના શોપિંગ સેન્ટરોની આકારણી કરવામાં આવી છે તે અંગે ચર્ચા કરાઈ હતી। તો કારોબારી સભામાં શહેરના વિકાસ માટે 42 કામોને મંજૂરી આપવામાં આવી હતી। શહેરમાં 5 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટેની જગ્યા નક્કી કરવાનો ઠરાવ કરાયો છે। નગરપાલિકાએ ભીના અને સૂકા કચરાને અલગ અલગ કરવા માટે મશીન વસાવવાની મંજૂરી આપી છે। મહેકમના 15% આધારે એપ્રેન્ટિસની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે। ગેરકાયદેસર હોર્ડિંગ્સ મામલે સંબંધિત એજન્સીઓ સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવશે। ભવિષ્યમાં હોર્ડિંગ્સ, ગેન્ટ્રી બોર્ડ અને પોલ બોર્ડ માટે એક સાથે નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે। શહેરને રખડતા ઢોરમુક્ત બનાવવા માટે કોન્ટ્રાક્ટરને ઠેકો આપવામાં આવશે। દિવાળી પહેલા શહેરને રખડતા ઢોરથી મુક્ત કરવાની ખાતરી આપવામાં આવી છે। નવરાત્રી બાદ 25 થી 30 નવા ટેન્ડરો દ્વારા શહેરના રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવશે। કંસાળા દરવાજા પાસે નગરપાલિકાના શૌચાલય નજીક સેનેટરી પેડ અને ડાયપર જેવા ઘરેલું જોખમી કચરાને બાળવા માટેનું મશીન મૂકવામાં આવશે। આ પ્રોજેક્ટ માટે 12.50 લાખનો ખર્ચ સ્વચ્છ ભારત મિશન ગ્રાન્ટમાંથી કરવામાં આવશે। પ્રોજેક્ટમાં મશીન, શેડ તેમજ ચીમની અને મિની એસટીપી પ્લાન્ટનો સમાવેશ થાય છે। હોર્ડિંગ્સ આપણે લગભગ 70 હોર્ડિંગ્સના બોર્ડ હતા, એમાં 35 બોર્ડ એને લગાવ્યા હતા। તો એને જે નગરપાલિકાના હોર્ડિંગ્સના પૈસા બાકી હતા, તો પૈસા આપ્યા વગર એને પોતાના જે બિંબ હોય, થાંભલા હોય એ બે ઉતારી લીધા અને એને પૈસા નથી ભર્યા। તો અમે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી પોલીસ કેસ કરવાના છીએ અને નરેશથી નવું ટેન્ડર કરી અને બધું જ ગેન્ટ્રી બોર્ડ, હોર્ડિંગ્સ બોર્ડ, થાંભલા પરના બોર્ડ અને બધા જ બોર્ડ ભેગા સાથે લઈને ટેન્ડર કરવાના છીએ। અને રખડતા ઢોર એનું પણ અમે ઠેકો આપી અને એ રીતે ઠેકો આપશું અને એ રીતે એના નિયમો બનાવી અને ઠેકો લઈને રખડતા ઢોરો પણ પકડવા માટે ઠેકો ટૂંક સમયમાં આપી દેવાના છીએ। આજે શુક્રવારના રોજ કારોબારીની મિટિંગ નગરપાલિકાના હોલમાં મળેલી અને એમાં જે વિવિધ કામો હતા, લગભગ 42 જેવા કામો આજે એની ચર્ચા કરવામાં આવી અને નિર્ણયો કરવામાં આવ્યા। એમાં મહત્વના કામમાં 5 કરોડનો આઇકોનિક રોડ સરકારે જે ફરીથી આગળ તો એક આપે તો 2 કરોડનો, આ ફરીથી 5 કરોડનો આઇકોનિક રોડ આપે છે। તો એક સારો આઇકોનિક રોડ પાટણમાં બને અને સારો એક વિસ્તાર સીજી રોડ જેવો બનાવવા માટે એક 5 કરોડ વાપરવાના છીએ। તો એક રોડ છે। બીજું અમે પાણી, પીવાના પાણીના જે ટેન્કરો હોય એ લોખંડના ટેન્કરો આવતા હશે, એના માટે અમે સ્ટેનલેસ સ્ટીલના ટેન્કરો પણ વસાવવાના છીએ જેથી પીવાના પાણીમાં કાટ ના આવે। અને બીજું ભીના સૂકાના કચરાનું ટેન્ડર પણ થઈ ગયું છે, એમાં પણ આરસીએમમાંથી મંજૂર થઈ અને આવી છે। ટૂંક સમયમાં જ પણ આ કચરાનું અમે જે મશીનરી ત્યાં ફિટ કરી અને ભીનો સૂકો કચરો અલગ પાડી અને એ પણ અમે ચાલુ કરશું। આવા તો વિકાસના અનેક કામો આવ્યા છે અને બીજું ઉપરાંત જે ટેન્ડરો આપેલા આવ્યા છે એ લગભગ 25 થી 30 ટેન્ડરો રોડ, રસ્તાના, પાણીના અને બોરના અને સંપના ટેન્ડરો આવ્યા છે। તો એ પણ ટૂંક સમયમાં કરોડો રૂપિયાના ખર્ચે આ ટેન્ડરો ભૂલી ગયા છે અને વર્ક ઓર્ડર આપી અને નવરાત્રી પછી તરત જ આ કામો અમે ચાલુ કરી દઈશું। એટલે આ જે ખાડા થયા છે, જે રોડ રસ્તા તૂટી ગયા છે એ સત્વરે અમે નવરાત્રી પછી ફૂલ જોશમાં કામ કરી દઈશું અને નગરપાલિકાને પાટણની નગર જનતાને સુવિધા પૂરી પાડીશું। સરકારે આમ તો ફરજિયાત એપ્રેન્ટિસ લેવાના હોય છે જેથી અહીંયા ટ્રેનિંગ આપી અને બીજે સર્ટિફિકેટ મળે તો બીજે આવા લોકો કામ કરી શકે। એટલે એપ્રેન્ટિસ ફરજિયાત જે મહેકમ હોય મહેકમના 15% લેવાના, એટલે લગભગ અમે 40 જેવા એપ્રેન્ટિસ લેવાની અમે આજે નક્કી કરી છે।